માળિયા હાટીનાના ધરમપુર ગામે અમરાપુરથી ધરમપુરને જોડતા રસ્તાનું નોન પ્લાન મુજબ આશરે 3 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, કાનજીભાઈ યાદવ, હમીરસિંહભાઈ સિસોદિયા સહિતના બંને ગામના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ સરકારની વિવિધ વિકાસલક્ષી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું। અંદાજે 2 કરોડથી વધારે રકમના ખર્ચે અમરાપુરથી ધરમપુરને જોડતો રસ્તો બનાવવા આ વિસ્તારમાં ચૂંટણી સમયે ધારાસભ્યશ્રીએ વચન આપ્યું હતું। તે મુજબ અમરાપુરથી ધરમપુરને જોડતા નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરી વચન પૂરું કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા અમરાપુર સરપંચ ભૈલુભાઈ સોલંકી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય વલ્લભભાઈ કડતિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ, આજ રોજ ગુજરાત સરકાર દ્વારા જે નોન પ્લાન રસ્તા બનાવવાની યોજનામાં આજે અમરાપુરથી ધરમપુર આશરે 2 કરોડ ઉપરનો આ નોન પ્લાન રસ્તો મંજૂર થયો છે અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્તમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, બંને ગામના સરપંચશ્રીઓ, આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આજથી આ કામ શરૂ કરવામાં આવ્યું।